તો આજની આ જે રેસીપી છે ને આપણી એકદમ સરસ ડ્રાય કચોરીની છે, મતલબ તમે કશે જાઓ તો પણ સાથે લઈ જઈ શકો અને 15 દિવસ માટે આમ જ ખરાબ નથી થતી. સ્ટોર કરીને રાખો તો વધારે ટાઈમ ચાલી જાય છે. આ રીતે ડ્રાય કચોરી માટે આપણે મેંદાના લોટમાંથી પણ બનાવી શકીએ અને ઘઉંના લોટમાંથી પણ બનાવી શકીએ. મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે. હું છું ઈના પટેલ, તમે છો મારી ચેનલમાં. હવે અહીંયા આપણે 2 કપ ઘઉંનો લોટ લેવાનો છે અને એમાં સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું. પછી 1 કપનો ચોથો ભાગ આપણે તેલ એડ કરીને મોણ દઈ દઈશું લોટને. જેવી રીતે આપણે ફણસી પૂરીનો લોટ બાંધીએ એ જ રીતે લોટ બાંધી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા મારે જે ઓઇલનું મોણ એડ થયું અને લોટ બંધાયો એ વિડીયાની ક્લિપ સ્કીપ થઈ ગઈ છે, એ બદલ માફ કરશો. હવે લોટ બાંધી અને ઢાંકી દઈશું. અહીંયા 1 ચમચી ધાણા, 1 ચમચી વરિયાળી, 1 ચમચી આખું જીરું, 2 ચમચી સફેદ તલ અને અડધી ચમચી મરી ને 5 લવિંગ આવી રીતે થોડી વાર આપણે રોસ્ટ કરી લઈશું. થોડું ઠંડુ થાય એટલે મિક્સર જારમાં એડ કરી દઈશું. મિક્સર જારની અંદર પછી આપણે ઉપરથી આ રીતે ઘરનું જે લાલ મરચું આવે છે એડ કરી દઈશું. 1 ચમચી ભરીને ખાંડ એડ કરી દઈશું. અડધી ચમચી હિંગ એડ કરી દઈશું અને આ રીતે સંચળ પાવડર અને નમક એડ કરી દઈશું. ટેસ્ટ અકોર્ડિંગ બધા મસાલા આમાં પડશે અને ખાસ કરીને આ જે મસાલો હોય છે એ એકદમ ખાટો મીઠો હોય છે ને તીખો પણ હોય છે, તો 3 ફ્લેવર આમાં આવે છે. એ રીતે આપણે મસાલો બનાવી દઈશું અને ખાંડ એડ કરી છે. તો હવે આપણે આંબલીનો પલ્પ પણ એડ કરી દઈશું. આવો આખા ભાગો આપણે દળી લઈશું અને આંબલીનો પલ્પ આપણે જ્યાં સુધી આમાં બાઇન્ડિંગ ના આવે ત્યાં સુધી એટલો આંબલીનો પલ્પ આમાં એડ કરી દઈશું ને આને બાઇન્ડિંગ વડે, મતલબ થોડું એવું ગોળા જેવું વળે એવું થાય એટલો આપણે આંબલીનો પલ્પ એડ કરી દઈશું. તો આંબલીનો પલ્પ એડ થયો છે તો ખાંડ પણ 1 મોટી ચમચી ભરીને આની અંદર એડ થઈ છે. હવે આ રીતે આ ખાટું, મીઠું ને તીખું 3 ફ્લેવરમાં એકદમ ચટપટી એવી ડ્રાય કચોરી બની જાય છે. હવે આ રીતે આપણે મોટું જે લીંબુ આવે એ રીતના નાની બનાવવા માંગતા હોય તો નાની, અથવા તો મેં બનાવી એવી મોટી પણ બનાવી શકો. જે રીતનું તમે જે મસાલાનો ગોળો વાળો એના કરતાં આ જે લોટ છે એનું ગોળું થોડું મોટું વાળવાનું છે ને આ રીતે હાથ વડે, અંગૂઠા આંગળી વડે મિડલમાં ખાડો બનાવી અને આ મૂકી દઈશું ને ઉપરથી આને પેક કરી લઈશું. તો એકદમ સરસ આ કચોરીની રેસીપી છે અને ખાસ કરીને કશે પણ જઈએ તો સાથે હોય તો ખાવાની પણ મજા આવે છે અને ખરાબ પણ થતી નથી. તો આ રીતે આપણે એકદમ સરસ જોઈ શકો છો કે એને ઇવનલી આપણે કવર કરી દઈશું અને ત્યાર પછી એને ફ્રાય કરી દઈશું. હવે જો આમાં સાદી બનાવવા માંગતા હોય તો એકદમ પ્લેન બનાવવાની છે. આગળ જે આપણે કચોરી ભરી છે અને આ છે ડ્રાય ફ્રૂટ, મતલબ કાજુના થોડા નાના નાના એકદમ ટુકડા કરેલા છે અને કિસમિસ પણ એડ કરી શકો. પણ મેં અહીંયા ખાલી કાજુ જ એડ કર્યા છે. તો 4 કચોરી આપણે એ રીતે બનાવી લઈશું અને બીજી 5 કચોરી આપણે, મતલબ ટોટલ 9 કચોરી, 2 કપ આટો હશે તો 9 કચોરી બની જશે. અને એકદમ સરસ આ રીતે બધી જ પહેલાં આપણે ભરી દઈશું. એકદમ હવા ન રહે એ રીતે કઠણ પેક કરીશું અને પછી આ રીતે તેલની અંદર ફ્રાય કરી દઈશું. તો તેલનું ટેમ્પરેચર પહેલાં તો હાઈ રહેશે, પણ જ્યાર પછી કચોરી પડી જાય ત્યાર પછી તેલનું ટેમ્પરેચર એકદમ નોર્મલ હોવું જોઈએ અને નોર્મલ ટેમ્પરેચર પર આને પલટાવવાની બિલકુલ નથી. આ રીતે આગી પાછી કરી અને આને ફ્રાય કરતા રહીશું, જેથી કરીને એક જ સાઈડ બળી ન જાય ને એકદમ સરસ ઇવનલી બધી સાઈડ એક સરખી શેકાઈ જાય. અને આ કચોરીને તળતા, મતલબ આ ધીમી ફ્લેમ પર ફ્રાય કરતાં મારે 8થી 9 મિનિટનો ટાઈમ લાગ્યો છે. તો આ રીતે વધારે ટાઈમ લાગશે અને ત્યાર પછી જ આપણી જે કચોરી છે એ એકદમ ક્રિસ્પી બનશે અને એકદમ ભાંગતા જ ભૂક્કો થઈ જાય એવી સરસ ને ઉપરથી એકદમ ક્રિસ્પી રહેશે. એવી કચોરી જો બનાવી હોય તો ટાઈમ થોડો વધારે લાગે છે, કારણ કે આને હાઈ ફ્લેમ પર બિલકુલ ફ્રાય નથી કરવાની. ધીમી ફ્લેમ પર આ રીતે જે રીતે હું જારો ચલાવું છું એ રીતે ઉપર નીચે કરીને આને તો તળાઈ જશે. એટલે થોડો એવો કલર છે બ્રાઉનિશ પર આવી જશે અને એકદમ સરસ ઇવનલી આપને ખબર જ પડી જાય કે આ કચોરી હવે એકદમ સરસ તૈયાર છે, કારણ કે તેલમાં જે બબલ્સ છે એ પણ બેસી જશે અને કચોરી એકદમ સરસ એક જ સરખી એક જગ્યા પર આવીને બેસી જશે. ત્યારે આપણી જે આ કચોરી છે એકદમ સરસ ફ્રાય થઈ ગઈ હશે. અને હવે આને આપણે કાઢી લઈશું અને આપણે જે મસાલો બનાવ્યો મિક્સરમાં એ દળ્યું એમાં કોઈ પણ ફરસાણ એડ કરી શકો. મેં અહીંયા ઘરમાં પડેલા ગાંઠિયા એડ કર્યા હતા. તો આપણી બધી જ કચોરી તૈયાર છે. તો એકદમ ખાટી, મીઠી અને તીખી 3 ફ્લેવર, મતલબ 3 ટેસ્ટમાં આપણી આ કચોરી બની છે અને એકદમ સરસ કડક ને ક્રન્ચી છે. તો ખાવાની પણ મજા આવે છે. ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી ગમી હોય
તો વિડીયોને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા મળતા રહેશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.